શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સતત બીજી વખત મંત્રી બનશે, જેના કારણે તેમના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, તેમાં ખુશીનો માહોલ છે। તમે ઉપર જોઈ શકો છો કે મનીષાબેન વકીલનું જે કાર્યાલય છે મીરા 4 રસ્તા પાસે, ત્યાં અત્યારે કોર્પોરેટર અજીત દધીચ અને તેમના જે સમર્થકો છે તેઓ ભેગા થયા છે અને મનીષાબેન વકીલ જે મંત્રી બનતા આતશબાજી કરીને તેમને ખુશી મનાવી છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સતત બીજી વખત મનીષાબેન વકીલ મંત્રી બનવા જઈ રહ્યા છે, શપથ લેવાના છે, કેટલી ખુશી છે, કઈ રીતના તમે આજે આ દિવસે જોઈ રહ્યા છો? વડોદરા માટે ખૂબ હર્ષની લાગણી છે અને જે કામો કર્યા છે અને જે કામો આગળ કરવાના છે, વિકાસની ગતિ હજી વધવાની છે એટલે દરેક કાર્યકર્તાઓમાં ખુશી છે, નાગરિકોમાં ખુશી છે। શું કહેશો, જે રીતના મંત્રી બન્યા છે, કાર્યકર્તાઓને આશા હતી, કારણ કે બધા કાર્યકર્તાઓ જે રીતના એકદમ નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે? સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તાને લાગણી હોય કે અમારા વડોદરાને પ્રધાનને મળે અને વડોદરાને મળ્યું છે એટલે અમે સૌ ખુશ છીએ। કાલ રાતથી બધાને એવું હતું કે કોણ આવે અને વડોદરાને મળ્યું છે અને બેન શિક્ષિત છે અને અગાઉ કામો એટલા બધા કર્યા છે, જેવા કે હોસ્પિટલ મધ્ય ગુજરાતને ઇફેક્ટ થાય એવી હોસ્પિટલ બની રહી છે, વિસ્તારમાં ઘણા બધા સરકારના કામો કર્યા છે અને અગાઉ જે મંત્રાલય હતો એમાં પણ એમનું કામ બહુ સારું હતું અને અમારા ધારાસભ્યશ્રીને મંત્રીપદ મળ્યું છે એટલે સૌને લાગણી છે ને વડોદરા શહેરવાસીઓને ખૂબ લાગણી છે। શું કહેશો, મંત્રીપદ તો મળ્યું છે, કયું મંત્રીપદ મળવું જોઈએ, કયો મંત્રી બનવા જોઈએ? હવે તો બેનને સરકાર ભારતીય જનતા પાર્ટી નક્કી કરે, પણ વડોદરાને મંત્રીપદ મળ્યું છે એટલે ખૂબ લાગણી છે અને ખૂબ ખુશી છે અમારા બધાને। ખૂબ ખુશી છે। શું કહેશો, તમે કેટલા ખુશ છો, કઈ રીતના આજે? ખૂબ આનંદની વાત છે અને આજે ખૂબ સારો દિવસ છે। બેનને જે પ્રકારે મંત્રીપદ આપ્યું છે એ બદલ અમે ખૂબ પાર્ટીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીની ખરેખર હું ખૂબ ઇજ્જત કરું છું, કેમ કે જે રીતે બેનને બનાવ્યા છે અને બેને જે રીતે કામો કરેલા છે અને બેનની કામગીરી અને દરેક લોકોને લઈને અને દરેક કાર્યકર્તાઓને લઈને ચાલનાર વ્યક્તિને બનાવ્યા છે, એ માટે આપણે ખૂબ ઉત્સવ અને લાગણીની। દલિત સમાજમાંથી આવો છો, બેન પણ દલિત સમાજમાંથી છે અને એમને મંત્રીમંડળ મળ્યું છે, કેટલા ખુશ તો દલિત સમાજનું આજે પ્રતિનિધિત્વ મળ્યું છે? દલિત સમાજ તો સમગ્ર સમાજ ખુશ થશે, કેમ કે આંતરિક અને જાહેર રોડના પણ બધા મોટા મોટા કામો કરેલા છે અને લોકોને સાથે લઈને ચાલેલા છે અને દરેક લોકોની સમસ્યાઓનો ઉકેલ કરેલો છે, એટલા માટે બેન બન્યા છે એટલે લોકોને ઓર ઉત્સવ અને પબ્લિકને પણ ઉત્સવ છે। પબ્લિકને ઉત્સવ છે, બેન બન્યા એટલે ખુશી છે। આપ જોઈ શકો છો કે મીઠાઈ અહીંયા જે છે તે મીઠાઈ કાર્યકર્તાઓ એકબીજાને ખવડાવી રહ્યા છે, દલિત સમાજ હોય કે ભાઈ તમામ સમાજો, તમામ લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે અને મનીષાબેન વકીલ જે મંત્રી બન્યા છે તેની ખુશી મનાવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો તમામ લોકો એકબીજાનું મોઢું પણ મીઠું કરી રહ્યા છે, ફટાકડા ફોડવામાં આવ્યા છે। દિવાળી પહેલા દિવાળી જે છે તે અહીંયા મનીષાબેન વકીલના કાર્યાલયની બહાર મની રહી છે, એટલે ક્યાંક કહી શકાય કે વડોદરાને ઘણા સમયથી એટલે ઘણા વર્ષોથી જે મંત્રીપદ નહોતું મળ્યું, ત્યારે ફરી એક વખત મનીષાબેન વકીલને મંત્રીપદ મળ્યું। બિલકુલ બિલકુલ, તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં જેનું નામ આવ્યું છે, સ્વાભાવિક છે કે ખુશી હોય, ફટાકડા ફૂટી રહ્યા છે દિવાળીના અને આ પરિસ્થિતિને જે આપણે હિતલ પાસે પણ પહોંચી, આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે, શ્રદ્ધાબેન છે, સોની સાહેબ છે અને તમામ પાસે આપણે પહોંચીશું। પણ હિતલ, લગભગ પિક્ચર પૂરું થઈ ચૂક્યું છે, નામ સામે આવી ગયા છે, કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ બાકી છે કે હવે આજ માની લઈએ કે કોઈ ઉપમુખ્યમંત્રી, કોઈ ચહેરો આવી શકે, કોઈ નવું સ્થાન, હજુ એકની ચર્ચા છે, તો લગભગ માની લઈએ કે પૂરું થઈ ચૂક્યું છે પિક્ચર? જનક, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, 26 ટોટલ જે નામ આવ્યા છે, એ પ્રકારે જોવા જઈએ તો એક એલિમેન્ટ એવું બાકી છે કે 26 + 1 એટલે 27 થાય। એક નામ કદાચ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હજુ એક મંત્રી બનાવવાની જગ્યા ખાલી છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અત્યારના અહીંયા છે, ગણતરીની મિનિટોમાં જ આખો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને આખરી તૈયારીઓ શપથવિધિની પણ થઈ ગઈ છે। જનક, ચોક્કસ ક્યાંક ને ક્યાંક પીસી બરંડાથી માંડીને જે પ્રકારના નામો સામે આવ્યા છે, નવા જૂના અને વધારે જૂના અનુભવીનું આ સંમિશ્રણ કમસે કમ આ મંત્રીમંડળમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। જીતુ વાઘાણી જેવા સિનિયર
નેતાઓનો પણ સમાવેશ કર્યો છે, જ્યારે પીસી બરંડા જે આઈપીએસ અધિકારી હતા એમનો પણ સમાવેશ કર્યો છે. જે રીતે નરેશ પટેલને પાછા લેવામાં આવ્યા છે એ પણ બતાવે છે કે આ વખતે દાદાની સરકાર જે છે એ ત્રણે ત્રણ એક રેવાબા જાડેજા જે ક્યાંક ને ક્યાંક જે પ્રકારના ચહેરાઓ સીધી રીતે સામે આવ્યા છે એ ચહેરાઓથી સ્પષ્ટ રીતે લાગે છે કે યુવાનો છે, અનુભવી લોકો છે અને સંગઠન સાથે કામ કરી ચૂકેલાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના અત્યારે નામો છે ને હવે કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ હોય એવું લાગતું નથી, પણ સ્વાભાવિક છે કે ભાજપ છે, તમે શપથવિધિ સમારંભ ચાલુ ન થાય, શપથવિધિ ન લેવાય ત્યાં સુધી સીધી રીતે એવું ન કહી શકો કે કોઈ એલિમેન્ટ નથી. જી જનક. તો સરપ્રાઇઝ હજુ બાકી છે એમ માની લઈએ કે હિતલ જે કહી રહ્યા છે કે હજુ એક નામ બાકી છે અને હજુ પણ કંઈક થઈ શકે છે. આ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લે કંઈક સરપ્રાઇઝ થઈ શકે છે, પણ લગભગ પિક્ચર પૂરું થઈ ચૂક્યું છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે 10,000 લોકો આવવાની અહીંયા શક્યતાઓ છે, તો લગભગ લોકો આવી રહ્યા છે. શપથવિધિ સમારંભ થોડી જ વારમાં શરૂઆત થશે અને આપ જોઈ રહ્યા છો કે જે નામ સામે આવી ચૂક્યા છે એમાં સૌથી વધારે મહત્વપૂર્ણ નામ પ્રવીણ માળીનું ડીસાથી આવે છે. સ્વરૂપજી ઠાકોર તમે જુઓ, સ્વરૂપજી ઠાકોર પહેલી વાર લડ્યા છે ને એમને મોકો મળ્યો છે. કાંતિ અમૃતિયા જો સતત લડતા આવ્યા છે ને પહેલી વાર એમને અહીંયા મંત્રીમંડળ મળ્યું છે. રીવાબા પહેલી વાર, કૌશિક વેકરિયા પહેલી વાર. તો આ જે ચહેરાઓ છે, દર્શના વાઘેલા પહેલી વાર, આ જે ચહેરાઓ જે છે એમને પહેલી વાર તમે ધારાસભ્ય બન્યા અને પહેલી વાર તમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાર પછી આપ જો પીસી બરંડા બિલોડાથી આવે છે અને પહેલી વાર જીત્યા છે, પહેલી વાર આવ્યા છે ધારાસભ્યની અંદર, એમને પણ મોકો મળ્યો છે. પૂર્વ આઈપીએસ રહી ચૂક્યા છે અને સૌથી વધારે જો ચર્ચાસ્પદ કોઈ નામ હોય તો રીવાબા જાડેજા. રીવાબા જાડેજાને સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાં. નરેશ પટેલ, સાધુ સંતો આવી ચૂક્યા છે અને જે પ્રમાણે વાત થઈ રહી હતી લેવા પટેલ સમાજને મોકો મળશે, 4 મંત્રીઓ મોકો મળ્યો છે. ત્યાર પછી સૌથી મહત્વપૂર્ણ જે નામ જે છે એમાં તમે જુઓ તો પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી બોરસદથી આવતા, કમલેશ પટેલ પેટલાદ, સંજયસિંહ મહેડા. સંજયસિંહ મહેડાને તમે જુઓ તો મહિદા જે બેઠક છે, મહિદા બેઠક એ આઝાદીના ઇતિહાસ બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને ત્યાર પછી આપ તમે જુઓ કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ ચહેરાઓ પસંદ કર્યા છે.